હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં જશો. હું આવી ગઈ છું નવો બ્લોગ લઈને મિત્રો, નવા દિવસની સાથે. તો બરાબર છે મિત્રો. તો તમને એવું લાગતું હશે કે આજે હું ઘરે છું. કેમ કે ઘરે એટલા માટે શું કે રાત્રે અમારા સિદ્ધરાજને તાવ આવી ગયો તો જોરદાર, 2-3 વાગ્યા હતા સમથિંગ. તો જબરજસ્ત સીધાને તાવ આવ્યા હતા નહીં સીધા, જબરજસ્ત તાવ આવ્યા હતા ને. હાલ ખોળામાં જ બેસી રહ્યો હું, બહારને કરતો નહીં. નું મને કે લઈને જ ફર કર. ઇવન મમ્મીને બે જ્યાં હું જઈ નહીં. હમણાં હું મોડા જઈશ દવાખાને, સીધા દવા બવા લેવડાવી 11-12 વાગે જઈશ. અને સીધા ભાઈને સારું નહીં આજે. કેમ ખબર સારું નહીં ખબર મિત્રો? જેમ કે સારું આખો દિવસ 5-6 આઈસ્ક્રીમ ખાઈ જાય. બાજુમાં દુકાન છે ને, તો 5-6 આઈસ્ક્રીમ આવ્યો પછી ખાઈ જાય એટલા માટે. અને ખબર નહીં ભાઈને તાવ આવી ગયો જોરદાર. અને મિત્રો અત્યારે હાલે ડબલ ઋતુ ચાલે હોત ને છોકરાઓ ખાસા બધા ઘણા બધા બીમાર પડે, માતાજી પધારે ને એવું બધું હોય છે એટલા માટે. તો ખબર નહીં અત્યારે હાલ તો બધી ઋતુ એવી જ ચાલી રહી છે, બીમાર પડે ને બધા. મારે હજુ જુઓ ને અવાજ સરખો નહીં થયો મિત્રો, ગળું બેસી ગયું છે તે. તો ચલો કામ હજુ કરવાનું પડ્યું હોય, સીધા ભાઈ કામ કરવા દેતા નહીં. દુકાને જવું છે મારે, પણ પહેલાં એને હું દવાખાને લઈ જઈશ અને પછી દુકાને જઈશ, બરાબર છે. અને અધુરામપુર વાઘભાઈ એમને વળી શૂટિંગ રાખીશ, એમને જવું માં ચેનલનું. આમાં આજ સીધાને સારું નહીં તો દુકાને એ નહીં હોય તો દુકાને કશું થાય એમ નહીં. પછી કે શું થાય ખબર નહીં. ડોમરોની આવ્યા હતા તોતિયુંને એવું લેવા, તો તોતિયું લેતા વગર જ્યાસ હાલ જ હું ધોવા મેલીશ. તો મિત્રો કપડાં પલાળીને મૂકેશ. જો મારા બાથરૂમની હાલત ખાલી હજી તો હાલ જ ઊંઘી ગયો છે. તો સીધો સુઈ ગયો. ત્યાંથી આપણે હે ને એટલા વાસણ ધોવાના હોય, પોતું મારવાનું હોય, પછી દવાખાને લઈને જવું. અને દવાખાનું હવે ખુલશે એટલે 10 વાગી ગયા હતા હાલ. તો કપડાં ધોવાશ મારે પહેલાં, બરાબર. તો પહેલાં તો ચલો સીધો પડી ના જાય એટલા માટે મેં થોડી પોત કાઢી ઉપર પોથરી દઉં એટલે પડે ને, સીધાને વાગે નહીં, બરાબર છે. છોકરાને તાવ આવી ગયો મિત્રો આજ તો. નાટકે જબ્બર ખરસ પાસા એટલા. તો ઊંઘી જશો ત્યાં સુધી હું ફટાફટ કામ પાડી દઉં. એટલે કામ બામ પાડી હજુ કપડાં કાલના ધોયેલા ને ઉપર હુકાશે, હજુ લીધા નહીં. કપડાં લઈ આવું અને કપડાં ધોઈ દઉં. તો ચાલો મિત્રો બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો વાઘબાન કોમેડી કલાકાર એવો અમારો ડોમરો આવ્યો તો અમારા હોટલ ઉપર ખાવા. તો કેવું બન્યું આજે ખાવા? બબી ખાવાનું બન્યો, મસ્ત બન્યો, જોરદાર ખાવાનું બન્યું. હું તો ખરો ખુશ થઈ ગયો. રૂબાઈ ગયો ખોદ લાઈક પાપડ બનાવી. મેં નહીં બનાવી. આજે સબ્જી વાઘભાઈ બનાવી. આમ જોજો મારે આપો આ ડોમરો રોવા મળ્યો. હા પાણી થઈ ગયો. વડનગર જોરદાર શાક બનાવી છો. રોટલી મળશે કઈ દો. હા, અને બીજા કલાકાર આયા તમને બતાવું. બાર ખાઓ તો બાર ખાઓ. બરાબર ખાઓ. એક આપણા નવા કલાકાર છે. જય માતાજી. ગો ભાઈ ખાવાનું ભૂલતા નહીં, જબરજસ્ત બનાવી છે. મારી માની કસમ પૂરી ને શાક 30 રૂપિયામાં મોજ દરિયા. અમે તો જલસાથી ગામડાનું થોડું શાક શીખવું પડ્યું ને તે થોડો રોવો છે. ગમા છના બોસ અમદાવાદ. વડનગરનો જોરદાર ખાસ લાગી ગયો. એટલે તીખું એટલે આજુબાજુ બોલ લેટ આવીને વાઘભાઈ બનાવી. ભાભી ને આ ખાર મેં ટોપ ખામ લાગ્યો. કાઢી ગયો ભાઈ. જેમ કે ટિફિન વાગવાનું ખાય ને મિત્રો. એટલે ચાલો મિત્રો બનાવી જો બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો મારો સીધો ને થોડું સારું થયું અને પછી અમે દવા લેવડાવી સીધાને અને દુકાન આવી જતા કેમ કે કસ્ટમર વધારે હતા એટલા માટે. અને હું મારું સીધો નગવા પેલા બરાબર સન મારું સીધો બતાવું તમને. જો અગર હું કહેશું મારો દીકરો લાડકવો આવ્યો, એ મારો દીકરો લાડકવો આવ્યો. તો મિત્રો સીધાને સારું થઈ ગયું. આમાં થોડું તાવ ઉતરી ગયો, ચડતોનો તાવ રહ્યો. દવા લાવ્યા છીએ. ડૉક્ટરે કીધું હોય કે જો સારું ના થાય તો પછી 2 દિવસ પછી રિપોર્ટ કરાવવા પડશે. હાલ તો દવા ચાલીસ ટેમ્પરરી. નહીં સીધા દીકા એ બાબુ. તો મારો છોકરો જે હસતો બોલતો હતો ને એમ મારું બધું બંધ થઈ જશે. 2 દિવસમાં સારું થઈ જાય મારા છોકરાને. આઈસ્ક્રીમ ખાઈને ગોડા આવા થઈ જવા નહીં કાંઈ.
હવે ના ખાતો આઈસ્ક્રીમ. તો ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કશું ખાવાનું નહીં. કશું ખાવાનું નહીં. તાવ આવ્યો હે ના? હે તો કહેજે યમી યમી. તો મિત્રો ભાઈને આઈસ્ક્રીમ ખાવું છે એટલે જો ને અમને બકાવો હ. શું ખાવું છે ભાઈ? હે જતો ના, બીમાર પડી જશે જબરજસ્ત. અને તો જો ને આઈસ્ક્રીમ ખાવું. પૈસા કાઢે પેલામાંથી ના કરે અમે કરે પાહા. અમારો સીધો હજુ હાથ જો થયો નહીં. તાવ આવત છે મિત્રો. ટાઈફોઇડ તો આપણે હજુ રિપોર્ટ કરાય નહીં, પણ મને એવું લાગે ચડતો નતો આવે ને એટલે એવું જ લાગે કે ટાઈફોઇડ રિપોર્ટ કરાવવાના. પણ ભાઈને ઇન્જેક્શન મારે તો શું કરો મારો છોકરો? કડી વાળી આખો જતો નહીં મિત્રો. અને ખોળામાં લઈને બેહો મને હિંમત કે દુકાને આવવાનું હોય તો હમણાં જાત તો આવીશ દુકાને. બાબુ કોઈ શૂટિંગમાં ગયા અને બાપા મમ્મી આવ્યા હતા વહેલા, એ બે આવ્યા હતા. હું નથી આવી જેમ કે આ ભાઈને સારું રહેતું નહીં એ હું લઈને હવે આવીશ સીધા. નહીં સીધા સીધા. તો ચલો મિત્રો આપણે હાડેવા બટેકાની સબ્જી બનાવીએ આજે. અને લોટ બધી રોટલી કરવી. અને અમને કંઈક ગેસના ઇસ્યુના હિસાબે કાલ તો અમે વહેલા ઘરે જતા હતા. કંઈ ચેકિંગ આવવાનું હતું એટલા માટે કાલે હું વહેલી કરી દેતી હતી. સીધન સારું રહેતું નહીં એટલા માટે પગ ઉભા હતા મોડા સુધી. ચાલો મિત્રો તારે બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો ખાટાપા આવ્યા છે શૂટિંગમાં આવીને આવ્યા છે. અને વાઘુભાઈ આવ્યા શૂટિંગમાં જો સીતાને સારું નહીં ને એટલે હા સુલીપુર શૂટિંગ હતું આજ. સોલીપુર એટલે જ તાર આવ્યા હો. વાઘુભાઈ કેળા જતા એ મૂકી ચાલો તાર જતા ના સારું કરી પહેલાં અમારે સીધાને સારું નહીં ને એટલે અમારે સીધો હેરાન કરે થોડું. ખાઈને આવ્યો આવો નક ખાઈ લો પછી. ના ના ખાઈને આવ્યા આ વાઘુભાઈ ખાવાના. હા તો કે વાઘભા તો ના પાડે ખાઈ નહીં આયા. એટલે હું તો ખાઈને આવી છું ખાવાનું છે ગાતી પીલાય તો. આજે તમે ખાઈ લો. ના 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 કઈ ખાવા બેઠા ખા બેઠા મિત્રો વાઘભા. તો ચલો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. મિત્રો ખાટાબાન વાઘુબા સેમ ટુ સેમ કોફી અને ખાવા બેઠા હું ભાઈ. તો ખાટાબાન ખાવાનું મસ્ત હે ઘરનો. લો ખાઈ લો. કઈ નહીં વાંધો નહીં. એડો ખાઈ લો. હું બે ભગવાન ફેવરેટ હરક વસ્તુ શૂટિંગમાં આયા ખાવા માટે છે. તો ચલો બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો ખાટા બચા પીવસ જો કાર્યક્રમ કરવો પડે આપણે. તુલસી જણા વાળા પૂછીને આપણે વાગતો બધા પૂછીને પછી તમે ભવાઈ કાઢો. જોઈ તે ઓલા રમતીન પપ્પા ને આવે ને શું નામ છે એનું? હા એ ભાઈ આવાજ જોયા વિડીયોમાં તમારે. તો મિત્રો આપણે ખાટા પર બહુ મસ્ત ભવાઈ રમાવો. તો ચા બનાવી છે તો ચા પીને શૂટિંગમાં લે કરીએ પછી તને દવાખાને લઈ જવાનો છે. વાઘુબા ઉભા છે નિમન મળવા આવ્યા. સીધો ઊંઘી જો. ઊંઘી ગયો એમને ઊંઘી જો.
હા ઊંઘવા દે બહુ એટલા પાવશું હા ચા જ પીવડાવો તે ચલો મિત્રો બનાવી દેજો બ્લોગમાં જય માતાજી